બોટાદમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, ત્યાંથી કોઈને કહ્યા વગર મહારાજ ગઢપુર પધાર્યા. જ્યારે મહારાજ ગઢડા આવ્યા ત્યારે ત્યાં ગામમાં ન ગયા, પણ ઘેલાને કાંઠે સામે મહાદેવજી છે, નીલકંઠ મહાદેવજી, ત્યાં મહારાજ રોકાયા. હવે મસ્ત લીલા આવે છે, એટલે મહારાજ છે ને અંધારામાં આવ્યા હતા, કોઈ ન દેખે ને એમ મહારાજ ત્યાં ગુપ્તપણે મહારાજને ગઢપુરમાં રહેવું છે. એટલે મહારાજ ત્યાં આવ્યા અને એમના એક સેવક હતા ને એમને મહારાજે કેવડાવ્યું કે જાઓ તમે દરબારગઢમાં જાઓ અને મોટાબાને કેવડાવો કે મહારાજ આવ્યા છે અને એને ગુપ્તપણે દરબારગઢમાં રહેવું છે. તો સેવક મોટાબા પાસે આવી અને મોટાબાને ખાનગીમાં વાત કરી કે મોટાબા મહારાજ આવ્યા છે, પણ મહારાજને ગુપ્તપણે રહેવું છે અને એ છે નીલકંઠ મહાદેવે. હવે એને લાવવા કેમ અહીંયા? ધોળા દિવસે લાવવાના હતા, અંધારામાં નહોતા લાવવાના. તો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ને, તો એ બુદ્ધિ કોણ હકાવે? મહારાજ બુદ્ધિ આપે ને તો જ આપણી બુદ્ધિ હાલે, નહીંતર હાલે નહીં. એટલે મોટાબાને એમ થયું કાંઈ વાંધો નહીં, મહારાજને અમે લઈ આવશું, એમાં શું થઈ ગયું, હું બધું ગોઠવી દઈશ. મોટાબાઈ શું કીધું? હું બધું ગોઠવી દઈશ. અને મોટાબાઈએ લાડુબા વગેરે થોડાક બહેનોને વાત કરી કે આવું થયું છે, કોઈને કહેવાનું નથી. આટલા જ આપણે છીએ ને એટલા જ આપણે જાણીએ કે આપણે મહારાજને તેડવા જવાના છે. હવે મહારાજને લેવા કેમ જવા? ગામ હોરા તો મહારાજ અહીં કેમ આવશે? બધાને ખબર પડે તો શું થાય? તો મહારાજની મરજી લોપાય ને. મહારાજની મરજી શું છે? ગુપ્તપણે રહેવાની. ત્યારે જીવબા કહે આપણે એક કામ કરીએ, આપણા નવા નવા કપડાં છે ને એ બધાય કાઢો અને માટીના માટલા લ્યો, એમાં એ કપડાં અને ઘરેણાં ભરી દો અને આપણે જઈ ઘેલા કાંઠે પાણી ભરવા. અને બહેનોએ બધાએ શું કર્યું? એ બધી વસ્તુ લઈ અને માટલામાં, કોઈની તો ખબર જ ન પડે ને આ વસ્તુ તો માટલામાં મૂકી દે એટલે. અને માટલા લઈને ગાતા વાતા ઘેલા કાંઠે આવી ગયા. પછી તો ત્યાં કોઈ હતું નહીં એટલે નીલકંઠ મહાદેવે આવ્યા. હવે ત્યાં આવ્યા ને એટલે મહારાજને મળ્યા. પછી મહારાજે રાજી થઈ ગયા અને બહેનોય રાજી થયા મહારાજના દર્શન થયા એટલે. એટલે પછી મોટાબા કે મહારાજ અમે છે ને આવો પ્લાન કરીને આવ્યા છીએ. મહારાજ કે એવું? તો કે મહારાજ એમ કરો, તમે આ બધા વસ્ત્રો ઉતારી નાખો, તમારા જરિયાની વસ્ત્રો અમે આપીએ ને એ વસ્ત્રો તમે પહેરી લો. મહારાજ કે એવું કરું? તો કે મહારાજ તમને લઈ જવા કેમ અમારે? તો આવું કરવું જ પડે ને. મહારાજ કે કાંઈ વાંધો નહીં. તો મહારાજે હસવા માંડ્યા. એટલા હસી પડ્યા ને મહારાજ. પ્રેમી ભક્તોની ભક્તિને વશ થઈ અને ભગવાન કેવો વેશ ધાર્યો, પછી કેવી રીતે દરબારગઢમાં આવ્યા, આ લીલા છે ને એ ધ્યાન કરવા જેવી છે. જ્યારે બોલવાનું કે ગાવાનું થાય ને ત્યારે પ્રભુ છે ને બહુ ધ્યાન રાખે હો. કેવું બોલે? સેમ ટુ સેમ મહિલાઓ બોલે ને એવું જ બોલે. સૌ પાણી ભરવાને બાને આવ્યા હતા એટલે પાણી તો ભરવું જ પડે ને. આવ્યા હતા એટલે પાણી તો ભરવું પડ્યું, એટલે ઘેલામાંથી સૌએ પાણીના ઘડા તો ભરી લીધા. મહારાજે પણ એક માટલું લીધું. સ્ત્રી બન્યા છે ને મહારાજ આજે, એટલે મહારાજે એક માટલું લીધું અને બધાએ માટલું માથે લીધું અને બધા હાલતા થયા સખીઓ. પછી ચાલતા ચાલતા દરબારગઢમાં આવ્યા. કોઈને ખબર ન પડી. મહારાજ ધોળા દિવસે બધાની વચ્ચે વચ્ચે હાયલા આવે છે. તે એભલ બાપુ ઓસરીમાં બેઠા હતા. તે એભલ બાપુને એમ થયું કે આ ટોળું દીકરીઓનું ક્યારનું પાણી ભરવા ગયું હતું. એ તો ઠીક, કાંઈ વાંધો નહીં, ભલે આટલી બધી વાર લાગી. પછી તેમની નજર પડી બાયુ ઉપર. પાણી ભરીને આવતા હતા ને બધા દરબારગઢમાં હાયલા આવે એટલે એભલ બાપુ કે બેટા જીવી, એ મોટી આ તમે ગયા તા તો 4 જણા, તા 5મી બાઈ કોણ છે? અને આ વચલી ઈ કોણ છે? બહુ ઠાઠમાઠ શણગાર થઈ જશે, ઈ બાઈ કોણ છે? તે ધડાંગ દઈને જીવબાને તાવડી ગયું બોલતા. હો ની શું હુજાડે કોણ ખબર? મહારાજ. નકર ટાઈમે પછી બોલતાય ન આવડે ને. તે જીવબા હું કે એ તો મહારાજ ઓલી કાળુ તિવારીની ઘીની છે કે. તે કે હારું કાંઈ વાંધો નહીં. તો કે એ તો મહારાજ ભગવાન ભજવા આવ્યા છે બાપુ કે. એ તો કે ભગવાન ભજવા આવ્યા છે? સારું લ્યો એને સાચવજો, ભગવાન ભજવા આવ્યા હોય તો એનું ધ્યાન રાખજો. થઈ ગયું ને કામ. અને મહારાજ આવી ગયા દરબારગઢમાં. પછી મહારાજ ગુપ્તપણે ક્યાં રહેતા હતા ખબર છે તમને? અક્ષર ઓરડીમાં, જે અત્યારે ત્યાં આપણે નીચે ભોંયરામાં દર્શન કરવા જઈએ છીએ ને ત્યાં મહારાજ રહેતા હતા. અને કેટલું રહ્યા ખબર? 1.5 મહિનો રહ્યા. તોય અભલ બાપુને કે કોઈને ખબર ન પડી. અત્યારે તમારા ઘરમાં કોઈકને ગુપ્તપણે રાખવા હોય તો તમારા ઘરમાં તો હાલો ખબર પડી જાય, પણ આટલી મોટી હવેલી છે એમાં કોઈને ગુપ્તપણે રાખવા હોય તો
તોય ખબર પડી જાય કે ન પડી જાય. એ તો મહારાજે એવો પડદો પાડી દીધો હોય એટલે કોઈને મહારાજ દેખાય જ. એક કોને દેખાતા ખબર? બેનોને. અને બેનોય કેવા પાકા, કોઈને કહે નહીં હો, કારણ કે સુખ આવતું હતું બહુ. પછી એટલું બધું સુખ આપ્યું તો કેવું સુખ આપ્યું. બેનો શું કરે ખબર? રોજ રોજ મહારાજ પાસે જાય અને મહારાજે એ કાળના વરસમાં વાળંદને બોલાવવાનો નહીં, તો ખબર પડી જાય ને બોલાવે તો. એટલે વાળ વધી ગયા હતા મહારાજના. તે બેનો બધા આખું શું કરે? મહારાજને ચોટલો ગૂંથી દે અને એ ચોટલામાં પાછી વેણી ગૂંથીને ભરાવે અને રોજ નવા નવા મહારાજને વસ્ત્રો ધારણ કરાવે. અને એવું મહારાજ સુખ આપે. 1.5 મહિનો ગુપ્તપણે રહ્યા અક્ષર ઓરડીમાં, પણ આ કોઈને વાતની ખબર પડી નહીં. અને આજ્ઞા વિના કોઈને પણ દર્શન કરવા આવવા દેતા પણ નહીં. સંતો ભિક્ષાના બાને આવે હો, બિચારાને વિરહ થાય મહારાજનો બહુ. તે દરબારગઢમાં આવે કે મહારાજના દર્શન થશે હમણાં, પણ ક્યાંય મહારાજના દર્શન થાય નહીં. સંતોને એમ થતું કે મહારાજ ક્યાં પ્રાંતમાં હશે. બોટાદ સુધી તો આવ્યા હતા એ ખબર હતી, પણ પછી ક્યાં ગયા ને એ ખબર નથી. પણ સંતોને શું હોય તો મહારાજ આટલામાં જ હોય ને, એટલે સંતો ઘડીક આ ગામમાં જાય, ઘડીક આ ગામમાં જાય, પણ ક્યાંય મહારાજના દર્શન થાય નહીં. આવો વાલાનો વિયોગ થવા લાગ્યો. સૌ સંતો ચિંતાતુર થયા. જેમ વરસાદ વગેરે મોલ સુકાઈ જાય એમ ભક્તોને વાલાનો વિયોગ થવા લાગ્યો. આમ શ્રાવણ મહિનો પૂરો થયો અને ભાદરવો આવી ગયો, તોય મહારાજના દર્શન થયા. થાય છે? રોજ થાય છે. ખરેખર લોકોને ભૂખે મરવું પડતું હતું, ધન હતું પણ અન્ન મળતું નહોતું. કારણ કે આગલે વર્ષે કંઈક મોલાત થઈ હતી, વરસાદ પડ્યો હતો, પણ તીડ એવા આવ્યા ને તે બધી મોલાતનો સફાયો કરી દીધો. અને બીજે વર્ષે તો વરસાદ જ ન પડ્યો અને ભયંકર દુષ્કાળ પડ્યો. કેવી દુર્દશા સર્વત્ર છે. સોનાથી પણ અનાજ મોંઘું થઈ ગયું. લીલો ને સૂકો બંને કાળ પડ્યા તો પણ તીડને કારણે વરસાદ વરસ્યો તો કાંઈ પાક્યું નહીં. અને આ વર્ષે વરસાદ જ ન થયો. ગામ ધણી કે કોઈક શ્રીમંતને જ પેટ ભરીને ખાવા મળતું હશે, પણ બીજા કોઈને પેટ ભરીને ખાવા મળતું. જેણે જિંદગીમાં ક્યારેય ભીખ ન માગી હોય ને એ ભલા ભીખ માંગવા લાગ્યા. શેઠિયાઓ પણ ભીખ માંગે. ક્યાંય ઘાસ કે ચારો નથી મળતા, પશુઓ મરવા લાગ્યા. મહારુદ્રનો કોપ થયો. એટલા મનુષ્યો અને પશુઓ મરણ પામ્યા. એમાં એક દિવસ એવું બન્યું, મહારાજને હવે દયા આવે છે કે મારા ભક્તો પણ દુઃખી થાય છે અને બીજા પણ દુઃખી થાય છે. તે એક દિવસ મહારાજ એભલ બાપુ સાંજે વાળું કરવા બેઠા હતા, તો મહારાજ ઓરિજિનલ વેશમાં આવી ગયા અને એભલ બાપુને સામે આવીને ઊભા રહી ગયા. એભલ બાપુએ મહારાજને જોયા ને તો કે અહો પ્રભુ, આવા સમયે આનંદ થઈ ગયો. મહારાજ તમે અમારી ખબર લેવા પધાર્યા, બહુ સારું કર્યું. એને ખબર નથી કે અહીંયા 1.5 મહિનાથી ગુપ્તપણે રહ્યા છે. દરબાર છે હો એભલ બાપુ, અને એનો હાંકો કેટલો હાલતો હોય દરબારગઢમાં, તોય કોઈને ખબર ન પડી. અને બહેનોએ કેવું સરસ સુખ લીધું. દયાળુ પ્રભુ દિવસે દયા કરી દરબારગઢમાં દર્શન દેતા, અને રાત્રે ભગવાન શું કરતા? તો રાત્રે સખાને સંગાથે શ્યામ ખીચડીના ઉપાડીને ઠામ બજારમાં જ બેઠા. જે બજારમાં બેઠા હોય ને એને મહારાજ ખીચડી પીરસવા જાય. કારણ કે ભૂખમરો હોય તો બિચારા ભિખારી લોકો ભિક્ષા માગવા બેઠા હોય ને તો ખાવા મળે નહીં. કોણ એને પોતાના ઘરમાં ન મળતો હોય તો બીજાને કોણ આપે? એટલે મહારાજ સ્વયં સેવકો પાસે વાસણ ઉપડાવે ખીચડીના, અને મહારાજ ખીચડી પીરસવા જાય. કરોડો બ્રહ્માંડના રાજા રાત્રે રાત્રે છાના ખીચડી ખવડાવવા નીકળે. ગઢડાની બજારમાં ભૂખ્યાને ખીચડી પોતે ખવડાવે. આવી પ્રભુએ દયા કરી. આજ તો પ્રભુની બહુ દયા આપણી ઉપર છે. તે પ્રભુ આપણને હથેળીમાં રાખે છે ને હથેળીમાં. કાંઈ દુઃખ પડવા દે છે આપણને? કોઈ વાતનું દુઃખ છે? અન્ન કે વસ્ત્રનું, આબરૂનું, કોઈ પ્રકારનું દુઃખ છે આપણને? કેટલા સુખિયા ભગવાને કર્યા છે આપણને. વહાલ સોયા સંતાનને માતા પિતા પોતાના ખોળામાં બેસાડે અને તેડી રાખે, હાથમાં રાખે, કેળે બેસાડે, ક્યાંય બાળકને કષ્ટી પડવા દે નહીં. એ મારા ભગવાન દુઃખ આવવા દેતા નથી. પણ આપણે એને રાજી કરવા મહેનત તો કરવી જ પડે ને. તો કેમ રાજી કરાય એને?
તો કે ભજન ભક્તિમાં આળસ કરવી જોઈએ નહીં. ગઢડામાં મહારાજ જાહેર થયા. દિવસે જાણીતા ભક્તોની સાથે રહે અને રાત્રે ખીચડીના ટોપ ઉપડાવી ગરીબોને ખવડાવે.